નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચના જંબુસર તાલુકાના વાવલી ગામે શાયોના ડેકોર પ્રાઇવેટ લિમિટેડ ખાતે 32મો સમૂહ લગ્નોત્સવ યોજાયો. અન્ય સમાજ અને ગામ માટે વાવલી ગામના અગ્રણી એચ.કે. પટેલ દ્વારા આયોજિત શ્રી ત્રાસા વિભાગ પાટીદાર સમાજનો સમૂહ લગ્નોત્સવ પ્રેરણારૂપ અને પ્રશંસનીય બન્યો. નવદંપતીઓને સમૂહ લગ્નોત્સવમાં ભાગ લઈ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત કંબોઈ અધિષ્ઠાતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ અને વિસ્તારના ધારાસભ્ય તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ દેવકિશોર સ્વામીજીના આશીર્વચનો અને શુભેચ્છાઓ ગ્રહણ કરી પ્રભુતામાં પગલાં માંડ્યા. સમગ્ર વાવલી ગામમાં લગ્નોત્સવનો માહોલ જોવા મળ્યો. નવ વરરાજાનો વરઘોડો ડીજેના તાલે લાલજી મહારાજના મંદિરેથી નીકળી લગ્ન સ્થળે પહોંચ્યો. ટ્રસ્ટના પ્રમુખ જયેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ કિશોરભાઈ પટેલ, સહમંત્રી જગદીશ પટેલ, કમિટી સભ્યો અને સમૂહ લગ્નદાતા એચ.કે. પટેલ, બ્રિજેશ પટેલ, જિગ્નેશ પટેલના આયોજન અને ઉમદા કાર્યને ઉપસ્થિત ધર્મધુરંધરોએ બિરદાવ્યા હતા અને દંપતી પરિવારોએ પણ આભાર વ્યક્ત કર્યો હતો. સમૂહ લગ્નોત્સવને શોભાયમાન બનાવવા જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ અને માજી ભારતીય મહામંત્રી બળવંતભાઈ પઢિયાર સહિત ગામ અને સમાજના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે. વાવલી મુકામે શ્રી તાલસા વિભાગ પાટીદાર સમાજનો 32મો સમૂહ લગ્નનું આયોજન શાયોના ક્લાસ ડેકોર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલ છે. આ સમૂહ લગ્નમાં કુલ 9 દંપતીનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. વિશેષમાં આવું આયોજન કરવાથી સમાજનું જે ખોટા ખર્ચા છે તે બચે છે અને બીજું કે સમાજનું સંગઠન મજબૂત થાય છે. એ હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે અને અમારા તાલસા વિભાગ પાટીદાર સમાજમાંથી આજે 18 ગામમાંથી બધા એકદમ ઉત્સાહથી અહીં પધારેલ છે અને આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે.